નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું ભૌમાસુર ઉદ્ધાર અને 16,108 વિવાહ. આજે આપણે જોઈશું અનિરુદ્ધ વિવાહ. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાન કૃષ્ણને એક એક પટરાણીથી 10 પુત્ર થયા. પ્રત્યેક રાણીઓ હંમેશા કૃષ્ણને પોતાની પાસે જ જોતી હતી. 8 પટરાણીઓ ઉપરાંત એમને 16,108 રાણીઓ હતી. રૂકમણીથી જન્મેલ પ્રદ્યુમ્નને પત્ની રૂકમતીથી અનિરુદ્ધ પેદા થયો. જો કે રૂકમણીનો ભાઈ રૂકમી કૃષ્ણ સાથે શત્રુતા રાખતો હતો, છતાં પણ બહેનને પ્રસન્ન રાખવા માટે એણે પોતાની પુત્રી ભાણિયા પ્રદ્યુમ્નને આપી દીધી. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર હતો. એણે બધા રાજાઓને સ્વયંવરમાં હરાવી રૂકમીની પુત્રી રૂકમતીને જીતી લીધી હતી. અનિરુદ્ધ યુવાન થયો ત્યારે એની વીરતાના ગુણગાન સાંભળી રૂકમીએ પોતાના પુત્રની પુત્રી રોચનાનો વિવાહ અનિરુદ્ધ સાથે કર્યો. આ વિવાહમાં કલિંગ રાજના કહેવાથી રૂકમી બલરામ સાથે જુગાર રમવા લાગ્યો. બલરામ જુગાર રમવાનું જાણતા નહોતા. રૂકમી જીતતો ગયો એટલે કલિંગરાજ દાંત દેખાડી હસવા લાગ્યો ને બલરામજીની મસ્કરી કરવા લાગ્યો. અંતમાં 1 લાખનો દાવ બલરામજી જીત્યા, પરંતુ રૂકમીએ પોતાને જીતેલો બતાવી અને જુઠ્ઠું બોલી એ દાવ પણ લઈ લીધો. ક્રોધથી બલરામની આંખો લાલ બની ગઈ. એમણે તરત જ 10 કરોડનો દાવ લગાવી દીધો. આ દાવ પણ બલરામ જીતી ગયા, પરંતુ રૂકમી નફ્ફટ થઈ કહેવા લાગ્યો, હું જીત્યો છું. તેણે પોતાના મળતિયા રાજાઓને કહ્યું, હે સભાસદો, તમે જ જણાવો કોણ જીત્યું છે. રૂકમીના દુષ્ટ મિત્રોએ રૂકમી જીત્યો છે તેવું જણાવ્યું. એ જ વખતે આકાશવાણી થઈ કે રૂકમી જુઠ્ઠું બોલી રહ્યો છે. આ દાવ બલરામ જીત્યા છે. પરંતુ રૂકમીએ આકાશવાણીની વાત માની નહીં. એ અપમાનભર્યા શબ્દોમાં બલરામને કહેવા લાગ્યો, તમે જંગલી છો, ગાયો ચરાવનારા ગોવાળિયા છો, તમે ચોસર રમવાનું શું જાણો. આ સાંભળી ક્રોધિત બની બલરામે એને બોગડ વડે મારી નાખ્યો. કલિંગરાજ નાસી જવા લાગ્યો હતો. એને પણ પકડી બલરામે એના દાંત તોડી નાખ્યા. કેટલાક રાજાઓના હાથ પગ કાપી નાખ્યા અને કેટલાય નાસી છૂટ્યા. પછીથી કૃષ્ણ અને બલરામ અન્ય યાદવોની સામે અનિરુદ્ધની પત્નીની સાથે લઈને દ્વારકા આવ્યા. આ છે અનિરુદ્ધ વિવાહ નામની કથા. આ કથા પરથી આપણને શીખવા મળે છે કે રૂકમીએ બલરામજીને છળ કપટથી હરાવ્યા હતા. તેણે જીતનો ખોટો દાવો કર્યો અને બલરામજીનું અપમાન કર્યું. રૂકમીના કપટભર્યા વર્તનને કારણે અંતે તેને મોતને ભેટવું પડ્યું, જે દર્શાવે છે કે છળ અને અનૈતિક આચરણ ક્યારેય લાંબો સમય ટકતું નથી. આમ આ કથા આપણા જીવનમાં સત્ય અને પ્રામાણિકતાને મહત્વ આપવાનું શીખ આપે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેથી આપ એક પણ વિડીયો મિસ નહીં કરો. તો ત્યાં સુધી આપ સૌને મારો જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.